ઓકે, ધારો કે તમારા પપ્પા કહેતા કે બેટા વાંચ, તો વાંચવું જોઈએ તમારે, કેમ કે તમારા પપ્પા છે. પછી તમે પ્રતિકૂળ થાવ, વાંચવાનું ક્યાંક નથી વાંચવું, તો શું કરીશ તું? બીજું રસોઈ બનાવીશ તારે, તો એ કરી. આપણે અનુકૂળ થાવ. તમારા મમ્મી પપ્પા નાનું મોટું કંઈ કામ ચીંધે તો કામ કરો. કામ ચીંધે હામો વડકો ભર્યો, શું ખબર પડે કે વાતમાં રિહાઈ જવાનું? એવું નહીં. પરિસ્થિતિ પ્રમાણે જીવન જીવતા શીખો. સરખામણી ઓછી કરો. મારા ભાઈબંધને કે બાઇક છે, તારો ભાઈબંધ છે, એનો બાપ ઉદ્યોગપતિ છે, તારા પપ્પામાં તારા દાદાને બીમાર હતા, એમાં તારા પપ્પાએ 20 વર્ષ જિંદગી નાખી છે એમને હાજા કરવામાં, છતાંય મરી ગયા. ઓકે, એમાં ને એમાં એમની જિંદગી રહી, એમના જેટલું પૈસા નથી, તને બાઇક નથી આપી શકે એમ. તો એ પરિસ્થિતિને અનુકૂળ થાવ, પ્રતિકૂળ ન થાવ, વધારે હેરાન ન કરો. ઘણી વખત એવું બને કે આપણે આપણી જીદ માટે થઈ અને મમ્મી પપ્પાને એટલા બધા હેરાન કરીએ કે એ લોકોને જીવવાનો પછી રસ રહેતો નથી, પછી આપણને બહુ અફસોસ થાય. તો એવું નહીં કરીએ. આપણે એમને અનુરૂપ થઈશું, અનુકૂળ થઈશું, પ્રતિકૂળ નહીં થઈએ.